વાસણાના બૂથમાં હોબાળો થયો છે। કોંગ્રેસનું બટન દબાતું ન હોવાના આરોપ સાથે હોબાળો થયો। કોંગ્રેસ ઉમેદવાર જિગ્નેશ જોશી વાસણા બૂથ પર જતા જ હોબાળો થયો। તો આ તરફ અમદાવાદની સીએન વિદ્યાલય શાળામાં મતદાન દરમિયાન વિવાદ થયો। સીએન વિદ્યાલયમાં કોંગ્રેસના ઉમેદવાર બૂથમાં બેઠા હોવાનો આરોપ। ઉમેદવારોએ 100 મીટર બૂથથી દૂર બેસવાનો નિયમ છે તેનું ઉલ્લંઘન કર્યાનો આરોપ। ચૂંટણી પંચના નિયમ અનુસાર તમારે બહાર બેસવાનું હોય તો તમે અંદર શેના માટે બેઠેલા? આ ભાઈ અને આ ભાઈ ફાઇલ આપવા માટે નહોતા બેઠેલા, તમે ત્યાં નામ કાઢતા હતા। ફાઇલ આપવા બેઠા પેલા તમે નામ કાઢતા હતા ભાઈ, નામ શેના માટે તમે ત્યાં બેસીને કાઢતા હતા? ફાઇલ આપવા આયા ફાઇલ। તમે ચૂંટણી પંચના નિયમના અનુસાર 100 મીટરના દાયરામાં કામ કરવાનું હોય, તમે ત્યાં શેના માટે બેઠેલા? તો ફાઇલના પ્રોબ્લેમ તમે બહાર આવીને સોલ્વ કરી શકો છો વડીલ। આપણે નહીં જવાનું અંદર, હવે તમારે અંદર નહીં જવાનું, આપણે કાયદેસર કામ કરવાનું, નહીં જાવ ભાઈ, ચિંતા ના કરો, નહીં જતા બેસી આપણે નહીં હવે ના જતા। આગળ વાત મોરબીની મનપાના વોર્ડ નંબર 6 ઈવીએમ ફૂટવાયું। ઈવીએમ ફૂટવાતા મતદારોએ હોબાળો મચાવ્યો। લગધીરવાર પ્રાથમિક શાળામાં ઈવીએમ ફૂટવાયું। મતદાન મથક પર મતદારોની લાંબી કતાર પણ જોવા મળી। ઝોનલ ઓફિસરે મતદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે લગધીરવાર પ્રાથમિક શાળામાં ઈવીએમ ફૂટવાયું છે। મતદારોનો જમાવડો જોવા મળ્યો। જે અધિકારી છે ઝોનલ અધિકારી, તેઓએ મતદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે। મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીનું જ્યારે મતદાન ચાલી રહ્યું છે ત્યારે આ વોર્ડ નંબર 6ના જે દ્રશ્યો છે, વોર્ડ નંબર 6માં ઈવીએમ મશીન બંધ હોવાના કારણે જે હોબાળો છે તે મચ્યો છે। છેલ્લા અડધી કલાક કરતાં વધારે સમય થયો છતાં પણ આ જે ઈવીએમ મશીન છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। તમે જે દ્રશ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઉમેદવારો સહિતના જે લોકો છે તે મતદાન માટે હોબાળો કરી રહ્યા છે। જે દ્રશ્યો છે દ્રશ્યોમાં જોઈ શકો છો કે બૂથ નંબર લગધીરવાસ પ્રાથમિક શાળામાં જે રૂમ નંબર 2 આવેલ છે ત્યાં મતદારો છે તે મશીન બંધ હોવાના કારણે જે હોબાળો કરી રહ્યા છે। છેલ્લા અડધી કલાક કરતાં વધારે સમય બંધ હોવા છતાં એક પણ અધિકારી દ્વારા તેઓને જવાબ આપવામાં ન આવતો હોય, અધિકારી દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી છે તે અહીંયા કરવામાં ન આવતી હોવાના કારણે આ જે લોકો છે તેના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। આપણી સાથે અમુક મતદારો જે જોડાયા છે એમને પૂછવા માગશું કેટલા સમયથી આ ઈવીએમ બંધ છે, શું કહેશો? અત્યારે મશીન 2-3 વાર બંધ થઈ ગયું છે, એના કારણે ફૂલ ટ્રાફિક અત્યારે થઈ ગયો છે। અમે અત્યારે બધી વ્યવસ્થા કરવામાં આવી રહી છે પણ બધા લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। તો જલ્દીથી જલ્દી મતદારો પોતાનો વોટ આપી શકે તે માટે દરેકને અપીલ છે ને દરેક લોકોએ વોટ તો આપવો જ જોઈએ। લોકો જે છે એ લાઇનમાં ઊભા છે, મશીન બંધ હાલતમાં છે, અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનો જે જવાબ છે એ આપવામાં નથી આવી રહ્યો અને લોકો જે છે એ હોબાળો મચાવી રહ્યા છે। આ મામલે પ્રાંત અધિકારી દ્વારા પણ આ બાબતને ગંભીરતા લેવામાં આવી છે ને તેઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી। એને પણ 20 મિનિટ જેટલો સમય વીતી ગયો છતાં પણ તેઓ દ્વારા હજી સુધી અહીંયા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। મશીન જે છે હજુ પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે મતદારો છે એ પરેશાન જોવા મળી રહ્યા છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી।